પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપ સૌને નમસ્કાર. 21/6/2025 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નિમિત્ત યોગ દિવસ એ કાર્યક્રમની અંદર આદરણીય મારા વાઇસ પ્રિન્સિપલ હિતેશભાઈ અને જેમણે યોગાનું આવતીકાલે 22 તારીખ છે છતાં પણ તેમણે મને બિલકુલ ખબર નહોતી કે આવું ક્યાંક એ લોકો આયોજન કરી રહ્યા છે. પણ હું ચોક્કસ એવું માનું છું કે એમની કદાચ હૃદયની ભાવના મે બી હોઈ શકે છે કે ભાઈ એક દિવસ અગાઉ આપણે 21 તારીખે જ્યારે સવારે બધો સ્ટાફ જ મળવાનો છે તો એમણે કદાચ એવું વિચાર્યું હોય અને એવી ભાવના વ્યક્ત કરી હોય અને જોઈન્ટ કાર્યક્રમ એમણે રાખી દીધો. મિત્રો, 19/6/2025 ગરડા કોલેજનો નવો સૂર્યોદય થયો. કારણ કે વિદ્યાર્થી મિત્રો કદાચ ક્યારના વિચાર કરી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે, શું થવા જઈ રહ્યું છે, આટલા બધા કેમ બહુ બોલે છે. પરંતુ વિદ્યાર્થીઓને શું ખબર હોય કે ગરડા કોલેજ ક્યાં હતી ને આજે કયા મુકામ ઉપર પહોંચી છે. કોલેજ આપણે સૌ જાણીએ છીએ, સૌ વિદિત છીએ. 19 તારીખે મેનેજમેન્ટનું અભિવાદન કર્યું. મારું અભિવાદન બિલકુલ કરવાનું નહીં હોય, કારણ કે મેં બહુ નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વક મેનેજમેન્ટ દ્વારા સોંપેલી જવાબદારી અદા કરી છે. અને કદાચ હું બહુ જ આત્મવિશ્વાસપૂર્વક જો કહું તો એ જવાબદારી નિભાવવામાં હું ખરેખર કૃતજ્ઞતા વ્યક્ત કરું છું પરમ પિતા પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ કે જેમણે આ બધું રન કર્યું છે. જે હિતેશભાઈએ કહ્યું, ઈશ્વરભાઈએ કહ્યું, નેહાબેને કહ્યું, હેતલબેને કહ્યું, રાધાબેને કહ્યું, રિદ્ધિબેને કહ્યું, નસરીનબેને કહ્યું, પુનિતાબેને કહ્યું, કેસી પટેલ સર, એક અધ્યાપક અને મારા બિન શૈક્ષણિક કર્મચારી મિત્રો જે બોલ્યા છે એ એમના પુષ્પની સુગંધ બોલ્યા છે. એ એમની પુષ્પની સુગંધ હતી, કારણ કે એમણે જે અનુભવ કર્યો છે એ પોતાની લાગણીને વાચા આપી છે. એટલે હું સૌ પ્રથમ જો કૃતજ્ઞતા વ્યક્ત કરું છું તો એ પરમપિતા પરમેશ્વરની વ્યક્ત કરું છું કે હું માત્ર શૂન્ય છું. અને બહુ પ્રમાણિકતાપૂર્વક કહું તો મેં કશું કર્યું હોય એવું મને કશું જ યાદ નથી, કારણ કે મારી ડિક્શનરીમાં આ શબ્દ છે જ નહીં. હું કરું, હું ઇન્ચાર્જ પ્રિન્સિપલ છું, આજ હું જ કરી શકું નહીં, બિલકુલ નહીં. અને આપ સૌ જાણો છો કે છેલ્લા 10 વર્ષમાં ક્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેનો અનુભવ તમને પણ નથી થયો, મને પણ નથી થયો, કારણ કે હું પહેલા જ મારી જાતને અધ્યાપક સમજું છું અને મને ભણાવવાનું બહુ જ ગમે છે. એટલે જો પ્રથમ કૃતજ્ઞતા વ્યક્ત કરવી હોય તો ભગવાનની વ્યક્ત કરીશ. બીજી કૃતજ્ઞતા જો વ્યક્ત કરવી હોય તો હું મારા માતા પિતાની વ્યક્ત કરીશ. ત્રીજી કૃતજ્ઞતા વ્યક્ત જો કરવી હોય આજના શુભ દિને તો મારા પરિવારની વ્યક્ત કરીશ. મારી પત્ની ભગવતી અને એના બંને મારા બાળકો તુલસી અને ગોપાલની વ્યક્ત કરીશ. કારણ કે આપ સૌ જાણો છો પરિવાર વગર આપણે કશું જ નહીં કરી શકીએ. ગરડા કોલેજમાં આટલો બધો સમય આપવો, મારા બિન શૈક્ષણિક કર્મચારી મિત્રો સાક્ષી છે કે કેટલાય વખત તો 6 ને 7 પણ વાગ્યા છે અને કેટલીક વાર તો રાત્રે પણ અમારે કોલેજ ખોલવી પડી છે, કારણ કે મારા કર્મચારીનું એક પણ બિલ નહીં અટકે એટલા માટે. અને હિતેશભાઈ સાક્ષી છે કે અમે 5-5 કલાક ઉભા રહીને 7મા પગાર પછીનું એનેક્સર કઢાવ્યું છે ગરડા કોલેજનું. એ એનેક્સર અને એનું જે એરિયસ છે અને 7મો પગાર પંચ જે શરૂ થયું એ તે દિવસે સ્ટાર્ટ કરાવ્યું છે. 5 કલાકનું શિક્ષણ કમિશનર કચેરીમાં ઉભા રહેવું બોલાવ્યા વગર. અમને નહોતા બોલાવ્યા, બીજી કોલેજોને બોલાવી હતી, પણ અમે ઘૂસ મારી હતી અને અમે ગયા હતા.
એટલે પરિવારે બહુ જ ભોગ આપ્યો છે, કારણ કે તે દિવસ જ મેં કહ્યું હતું કે વીકમાં એક દિવસ તો અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં આંટો મારવાનો જ હોય, કારણ કે અલગ અલગ પ્રકારના હિયરિંગો, પ્રધાનમંત્રી કાર્યાલયની ફરિયાદ, મુખ્યમંત્રી કાર્યાલયની ફરિયાદ, અલગ અલગ પ્રકારની કોર્ટો અને ઘણું બધું, આરટીઆઈથી માંડીને ઘણું બધું. અને કદાચ આ બધું જ સહન કરવાની જો શક્તિ આપે તો મારા પરિવારે મારી સ્ટ્રેન્થ છે, મારી શક્તિ છે. એટલે કૃતજ્ઞતા મારા પરિવારની વ્યક્ત કરીશું. આગળની કૃતજ્ઞતા મારો તદ્દન સ્નેહ સ્વજન અને મારો પ્રાણ જ કહી શકાય એવું મારા ચેતનની વ્યક્ત કરીશ. એણે જે મારા અંદર પ્રાણ ફૂંક્યા છે ને, એક દિવસ તો એવો લાગ્યો મને, આટલા બધા કોર્ટ કેસ સામટા થઈ ગયા, મને એવું લાગ્યું કે મેં કે મારું કામ નહીં યાર, મારું તો કામ ભણાવવાનું છે, આટલા બધા કોર્ટ કેસમાં હું ક્યાં પહોંચી પડીશ. પણ એણે બહુ સ્પષ્ટ એક વખત તો મન મેં બગાડ્યું, એક દિવસ કે મારે આ નથી કરવું યાર. કારણ કે કોર્ટ કેસ એ મારી જીવનમાં કોઈ કોર્ટ કેસ થયેલો નથી. એટલા બધા કોર્ટ કેસ હાઈકોર્ટમાં, ટ્રિબ્યુનલમાં, ફલાણે ઢીકણે બધી અલગ અલગ કોર્ટમાં, અહીંયા પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ને. એટલે અશ્વિન ગઈકાલે સૌ પ્રથમ તો અશ્વિનની કૃતજ્ઞતા તે દિવસની વાતમાં એકવાર જોરદાર તાળી પાડી. અશ્વિને જે વાત કરી બહુ 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 એપ્રોપ્રિએટ, અને તે દિવસના આખા કાર્યક્રમની બ્યુટી એ જે મિસાઇલ્સ વાળી હતી એ બહુ મને ગમી ગઈ. રિયલી બહુ જ હાર્ટ ટચિંગ એમની હતી, કારણ કે જાણે છે, નજીક છે એટલે જાણે છે. હિતેશભાઈ અને અશ્વિનને કેટલાક નજીક મિત્રો, એટલે ઓફિસમાં આવતા જતા એટલે બધી વાતો થાય કે ભાઈ હજી પણ મિસાઇલ ના ડ્રોન બધા છોડવામાં આવે છે, પણ એર ડિફેન્સ સિસ્ટમ એવી છે કે તમારા સુધી એ પહોંચતી નથી. એટલે મને એટલું હૃદયસ્પર્શી લાગ્યું. એટલે હું ચેતનને વ્યક્ત કરીશ કે એને પ્રાણ ફૂંક્યું કે નહીં, સ્વીકાર્યું છે તો બેસવાનું છે, હવે ઉતરવાનું નથી. અને સતત આ ક્ષણે પણ હું અહીંયા યોગામાં આવે તે પહેલાં પણ કદાચ ભગવાન લોહીના સંબંધો આપવાનું ભૂલી જતો હશે, ત્યારે કદાચ આ મિત્રો આપતો હશે. અને મિત્રોને મારે એસેટ મોટી સમજું છું. અને આપને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે મારા મિત્રોની એટલી વિશાળ શૃંખલા છે જેની કોઈ હદ નહીં. એમાં હિતેશભાઈ, અશ્વિનભાઈ અને કેટલાક મિત્રો, ઇવન રિદ્ધિબેન પણ સાક્ષી છે, અરવિંદભાઈ પણ સાક્ષી છે કે જ્યારે કોઈનો પણ પ્રશ્ન આવે કે ક્યાંય ફોન કરવાનો હોય, અને કદાચ બહુ આત્મવિશ્વાસપૂર્વક કહું તો કે પીએમઓમાં પણ ફોન કરવાનો હોય તો પણ એટલા બધા સ્નેહ સ્વજન મિત્રો છે, ક્યાંક ક્યાંકથી લિંક પ્રાપ્ત થઈ જતી હોય છે. અને કોઈના કામ અટક્યા, જે પણ કામ હોય તે ક્યાંય અટક્યા નથી. એમાં મારો કોઈ જ ફાળો નથી, કારણ કે જે રિલેશનશિપ મેન્ટેન છે, કારણ કે રિલેશનને પણ રિચાર્જ કરવા પડે છે. માત્ર ફોન રિચાર્જ કરવો એવું નહીં, રિલેશનને પણ રિચાર્જ કરવા પડે છે. છોડમાં પણ પાણી નાખવું પડે છે તો જીવંત રહે છે. એટલે ચેતનની કૃતજ્ઞતા વ્યક્ત કરીશ. હું અગાઉના ટ્રસ્ટીશ્રી પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરીશ કે એણે મને બહુ મજબૂત બનાવ્યો. સચ્ચે કહું છું. ગઈકાલે નેહાબેન એક વિડીયો સાંભળતો હતો, એમાં બહુ સ્પષ્ટ કહ્યું કે જેની જેટલી સફળતા ઊંચાઈને આપે ને, એણે એટલા જ સંઘર્ષ કર્યા હોય છે, એટલા જ પડકારોનો સામનો કર્યો હોય છે. અને હું મારી જાતને જ્યારે ઓબ્ઝર્વ કરતો હતો, બધા મિત્રો બોલતા હતા ત્યારે, કે 22/6/2015 પહેલાની કારડા કોલેજ અને આજની કારડા કોલેજ, અને એમાં જે સહન કર્યું છે, કદાચ તમે કલ્પનાથી પણ પરે સહન કર્યું છે. મિત્રો સીધું કદાચ જમ્યો પણ નથી, એટલું બધું સહન કર્યું છે. અને એ ટ્રસ્ટીને પણ હું કૃતજ્ઞતા વ્યક્ત કરીશ. ભગવાન એને લાંબુ આયુષ્ય આપે ને હજી જીવંત રહે, કારણ કે અશ્વિન કહે છે તેમ હજી પણ મિસાઇલ્સમાં હજી સ્ટીલ છોડે છે. ને હવે ખબર નહીં, એ આનંદ અવસરમાં પલટાઈ ગયો. મજા આવે છે. હું ઘણી વાર કહું કે મારી સામે આવવા મજા નથી, મારી સાથે રહેવા બહુ મજા છે. કારણ કે એટલું મને મજબૂત બનાવી કાઢ્યો, કોઈ પણ મોરચા ઉપર લડીશ.
એ મારી તાકાત બની ગઈ. એટલે હું ખરેખર અરવિંદભાઈ અગાઉના ટ્રસ્ટીઓનો પણ હું હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આગળની કૃતજ્ઞતા વ્યક્ત કરીશ મારા મેનેજમેન્ટ મહાદેવભાઈ અને ચેતન, એ લોકોએ નામ સજેસ્ટ કર્યું હશે મહાદેવભાઈ કે આખા સ્ટાફમાંથી અમને તમે આપો, અને કદાચ એ પંચાસરા સાહેબને તે પહેલાં કદાચ ખબર પડી ગઈ હશે મે બી. એટલે ભુવનેશ્વરી ખીચડીમાં જો મિત્રોને યાદ હોય તો મિટિંગ રાખી હતી અને ક્રેડિટ સોસાયટી ગારડા કોલેજની ચાલે છે, એ પ્રમુખ તરીકેનો ચાર્જ પંચાસરા સાહેબે તે દિવસે ભુવનેશ્વરી ખીચડીમાં ગારડા કોલેજમાં મિટિંગ પણ નહોતા કરી શકતા. અમે હું સાયકોલોજી લેબમાં બેસી પણ નહોતો શકતો, મારે વાંચવું હોય તો સાયકોલોજી લેબ મારા માટે પણ બંધ કરી દીધી. અને આ સ્ટાફરૂમ, જે સ્ટાફરૂમમાં આપણે બેસી રહ્યા તે સ્ટાફરૂમ મિત્રો જાણે છે, તે સ્ટાફરૂમ પણ બંધ. નીચે એક નાની સરખી ખોલી છે જેને આપણે હમણાં બોયઝ કોમન રૂમ કહીએ છીએ, એની અંદર બધાને પૂરી દીધા હતા. અને એટલી ખુરશી પણ નહોતી, મિત્રો સૌ જાણે છે. અને એવી સિચ્યુએશન્સની અંદર જ્યારે મહાદેવભાઈ મારું નામ સજેસ્ટ કર્યું, એટલે હું પંચાસરા સાહેબની પણ કૃતજ્ઞતા વ્યક્ત કરીશ, મહાદેવભાઈની પણ કૃતજ્ઞતા વ્યક્ત કરીશ કે મહાદેવભાઈનો એક શબ્દ બહુ નડી ગયો, બાકી તો એ આજે પણ આપણી જોડે જ. કારણ કે અમુક પ્રસંગે અમુક શબ્દ નહીં જ બોલવા બહુ બેટર હોય છે. કારણ કે શબ્દ એ બ્રહ્મ છે અને તમે બોલો છો ને એ ઈશ્વર જ છો. કારણ કે ગુજરાતીવાળા મારી સાથે સહયોગ કરશે કે ઈશ્વરની જો સંધિ વિચ્છેદ કરીએ ને, ઈશ પ્લસ સ્વર, તમારા દ્વારા બોલાયેલા શબ્દ એ ઈશ્વર છે. સ્પીકિંગમાં પણ પાછળ અંગ્રેજીવાળા પણ મારી સાથે સહયોગ કરશે, સ્પીકિંગમાં પણ પાછળ કિંગ આવે છે. તમે બોલો એવું કે જ્યાં જરૂર છે, યોગ્ય સમય યોગ્ય વાચા હોય. એટલે આજના મેનેજમેન્ટે તે દિવસ પણ મેં તો બહુ સ્પષ્ટ કહ્યું કે આજના મેનેજમેન્ટે મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને એ લોકોએ જ્યારે મને ચેર સોંપી ત્યારે મેં સૌ પ્રથમ પરમાત્માને વંદન કર્યા કે ભાઈ મને કશું જ, મને મનોવિજ્ઞાન 5-25 પૈસા ભણાવતા આવડે છે, આખું મનોવિજ્ઞાન પણ મને ખબર નથી, તેમાં 34 વર્ષ વીતી ગયા છે, તો આ વહીવટ મને કશો ખબર નથી, પ્રભુ તું સંભાળ છે. અને આજે પણ શિરડી સાંઈ ખરેખર એટલા બધા ચમત્કાર મેં જોયા છે, સાક્ષાત જ ઊભો હોય. અને કદાચ હમણાં કોઈ બોલી રહ્યો તો હું તો બિલકુલ બોલી રહ્યો નથી, કારણ કે હિતેશભાઈ મને બિલકુલ નથી કહ્યું કે તમારે આ રીતે બોલવાનું છે, નવો કાર્યક્રમ અમે રાખ્યો છે. મિત્રો કોઈક પરમ શક્તિ જ અંદર પ્રવેશીને બોલાવે છે, મને બિલકુલ કશું ખબર નથી, હું તદ્દન ખાલી છું. તો મેનેજમેન્ટે વિશ્વાસ મૂકીને હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું દારા સાહેબ અને આખી ટીમની, કારણ કે એ લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો. કદાચ એ વિશ્વાસમાં એ લોકો સાકાર થયા છે. કારણ કે હિતેશભાઈ વારંવાર કે સર તમારા જે પર્સનલ રિલેશન્સ છે ને એને કારણે આટલા બધા મંત્રીઓ સાથે ડાયરેક્ટ ડીલિંગ તમે કરી શકો છો, ડાયરેક્ટ ફોન કરી શકો છો, આટલા એમએલએ સાથે ડાયરેક્ટ તમે લાઇઝનિંગ કરી શકો છો, અને એને કારણે બધા જ કામો પૂર્ણ થયા. અને કદાચ મિત્રોને જાણીને આશ્ચર્ય થશે કે 30 કરોડ કરતાં ખંજન અહીં બેઠી છે, દિવાલ બેઠી છે, નસરેન છે, એ લોકો બધું ગણતરીનું કામ એ લોકો પાસે હોય છે. લગભગ શરૂઆતમાં 5-7 વર્ષની અંદર જ 30 કરોડ કરતાં વધારે રકમ મારા અધ્યાપક અને બિન શૈક્ષણિક કર્મચારીના ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે. મિત્રો 30 કરોડના કેટલા બધા ભેંડા આવે, અને જેમાં મેં કશું જ નથી કર્યું. ફરી કહું છું, મારા જે સ્ટાફ છે ને જે કામ કરે છે, ઓ માય ગોડ, તો બિલીવ નહીં કરી શકો એટલું બધું કામ કરે છે. એ અગાઉના કિશોરભાઈથી માંડી જે રેગ્યુલર સ્ટાફ હતા એ તમામ પુષ્કળ કામ કરે છે, અને એ લોકોએ કામ કર્યું તો જ થઈ શકે. લાડભાઈ ભલે ધીમી ગતિના સમાચાર હતા, પણ બહુ 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 વ્યવસ્થિત કામ ચાલે રાખતું. પણ સમય સાથે ઘણું બધું બદલાતું હોય છે મિત્રો, દરેકને પોતપોતાના એન્ગેજમેન્ટ હોય છે, એટલે આવે કોઈકને નહીં હોય તો નીકળી પણ જાય. પણ
લોકોએ બહુ હું તમામને યાદ કરું છું મિત્રો. આ પ્રસંગે 10 વર્ષ પૂર્ણતાને આરે છે ત્યારે એ આખા બધા જ મારા બિન શૈક્ષણિક કર્મચારીઓ મિત્રો દિવસ રાત જોયા જે કામ કર્યું છે અનબિલિવેબલ છે, અને એને કારણે જ આટલી મોટી રકમ જમા થઈ છે. મેનેજમેન્ટ પછી હું આભાર માનીશ ગારડા કોલેજના તે વખતના 1300 વિદ્યાર્થીઓના વાલીઓનો આભાર માનીશ. તે વિદ્યાર્થીઓનો આભાર માનીશ, અને આજે 4000 વિદ્યાર્થીઓના વાલીનો પણ આભાર માનીશ કે જેણે ગારડા કોલેજમાં ફરી પાછી શ્રદ્ધા મૂકી. કારણ કે તે વખતે ગારડા કોલેજમાં સમાચાર આવતા લડાઈ થઈ, આ થયું તે થયું, વાલીઓ ગારડા કોલેજમાં વિદ્યાર્થીઓને મૂકવા તૈયાર. પુનઃ જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી એને માટેનો જે ફાળો જાય છે વાલી વિદ્યાર્થી જાય છે, પણ પ્રથમ ફાળો મારા બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાળો જાય છે. તમામ તે દિવસના સેવક ભાઈઓ અને આજના સેવક ભાઈઓ એટલું બધું કામ કરે છે, એટલું બધું કામ કરે છે મિત્રો. મારી પાસે કોઈ શબ્દ નથી કે હું એને વર્ણન કરીને તમારી સામે ફૂલની જેમ એક બકેટમાં મૂકીશું. પુષ્કળ કામ કરે છે. તમે જોયું છે તે દિવસે હિતેશભાઈને અને મિરલને લોકોને કહ્યું કે ભાઈ મારે 17 તારીખે પહેલો ક્લાસ ચાલશે, મને બેન્ચીસ એક સાફ જોઈએ, ઉપર કટકા મારેલા જોઈએ. મારો વિદ્યાર્થી ધૂળવાળી બેન્ચીસ પર નહીં બેસશે. મિત્રો હિતેશભાઈ મિરલે એકવાર જોરદાર તાળી એમને માટે થઈ ગઈ. એ લોકો એટલી ચીવટ રાખી ક્લાસે ફર્યા, ક્યાં ટ્યુબલાઇટ નથી, ક્યાં પંખા નથી, એ પણ ત્યાં વાયરિંગની તકલીફ છે, બધું જોયું. ઝીણવટપૂર્વક નજર રાખીને એ લોકોએ કામ પણ સોંપ્યું. તે દિવસે ખુરશી એક, ટેબલ વ્યવસ્થિત સાફ, તમામ બેન્ચીસો સાફ. હું ખરેખર કૃતજ્ઞતા વ્યક્ત કરું છું મારા બિન શૈક્ષણિક કર્મચારી. અને દુર્ભાગ્યવશ એક પણ બિન શૈક્ષણિક કર્મચારી રેગ્યુલર નથી અશોકભાઈ સિવાય. છતાં પણ તમે જુઓ 4000 વિદ્યાર્થીઓની કોલેજ, આટલા બધા આપણા કામો, વહીવટી કામો. ગઈકાલે સરકારે મેસેજ કર્યો, તમને જાણીને આશ્ચર્ય થશે, અમારા પ્રિન્સિપલ ગ્રુપમાં મૂક્યો કે આયુષ પોર્ટલ ઉપર 21 તારીખના યોગા ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવો, નહીં તો ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં તમને બોલાવશું. મેં રેજસને 2 વાર ફોન કર્યો કે દીકરા આ કરી દે. નહીં કે સર એક તો મેં કર્યું પણ 1000 પર પણ કરવું પડે, 1000 પર કાલે કરશું. ઇન્સ્ટન્ટ ઈમેલ આવે કે તમારે આ કરવાનું છે. અને મારો બિન શૈક્ષણિક કર્મચારીઓ એટલો તો કેપેબલ છે મિત્રો, તાત્કાલિક મારો ફોન જાય તે પહેલાં કામ થાય છે. હું તમામ બિન શૈક્ષણિક કર્મચારીનો ખરેખર આભાર માનું છું. મારો મેરનો તે દિવસે પણ યાદ કર્યો. કાલે પણ પેલા ધર્મેશભાઈ આપણા બારડોલી વાળા, જેણે અમારા બંને બાળકોને પણ ભણાવેલા 24 સ્કૂલમાં, માલકમ અને મેરનોસ, એ બંને એકા હતા. અને જો હુકુમનો એકો જો કહું ને તો મેરનોસ. કોઈ બી કામ હોય, મારું એન્યુઅલ ગેધરિંગ હોય તો રાત્રે એ સૂતેલો હોય 5 પટાવાળા સાથે, અને રાત્રે 11 વાગે મને ફોટા મોકલે, સર તમે બિલકુલ ચિંતા નહીં કરતા. મિત્રો 2016માં નેશનલ કોન્ફરન્સ કરી સાયકોલોજી. 3 દિવસ હું નિરાંતે સૂતો છું. આખો મારો સ્ટાફ જાગ્યો છે. ગોયલ સાહેબથી માંડીને રેલવે સ્ટેશન ઉપર આખી રાત મારો બધા જ સ્ટાફ ટોટલ આખી રાત જાગ્યો છે. એને છેલ્લું સમાપન સેશનમાં જે વાક્ય બોલેલા ડૉક્ટર જોક્સન, રાજકોટના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સાયકોલોજી, યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ હેડ, એણે કહ્યું હતું કે સર છેલ્લા 3 દિવસથી અમે જોઈએ છીએ કે તમારા ચહેરા પર એક પણ ચિંતાની કોઈ લકીર નથી. આટલું સોલિડ મેનેજમેન્ટ કેવી રીતે હોઈ શકે છે? મેં હસતા હસતા કહ્યું હતું કે હું કશું કરતો જ નથી. મારા બિન શૈક્ષણિક કર્મચારીઓ અને શૈક્ષણિક કર્મચારીઓ એટલું બધું કામ કરે છે કે મારે કશું જ કરવું. અને કામ કર્યા પછી પૂર્ણ વિશ્વાસ, મને પૂર્ણ શ્રદ્ધા છે કે મારો કર્મચારી બિલકુલ એ નૈયાને પાર કરશે. એટલે મેરનોસને આભારની સાથે મિત્રો શૈક્ષણિક સ્ટાફે જે કામ કર્યું છે, કારણ કે આપણું જે મુખ્ય કામ છે એ ભણાવવાનું કામ છે, શીખવવાનું કામ છે.
અને ગારડા કોલેજ આજે પણ છેલ્લા 81 વર્ષથી એ જ પ્રતિષ્ઠા ધરાવે છે કે ભણવું તો ગારડા કોલેજમાં જ. અને વિદ્યાર્થીઓને જાણીને આશ્ચર્ય થશે કે ભલે મારી પાસે 13 જ રેગ્યુલર સ્ટાફ છે, પણ જે 28 કે 29 મારો એડહોક સ્ટાફ છે ને, એ પણ જબરદસ્ત છે. એમાં પણ કેટલાય પીએચડી છે ને પીએચડી કરી રહેલા છે ને કેટલાય નેટ પાસ, સ્લેટ પાસ. એડહોક મને બિલકુલ ગમે નહીં આપણને, પણ એ લોકો જે કામ કરે છે, અને જે દિવસથી મેં 22/6/2015 બેઠો તે દિવસથી નક્કી કરેલું કે મારા રેગ્યુલર કર્મચારી 8-16 વર્ષ, પંચાસરા સાહેબના 8 વર્ષ છે, નસીર અંકલના 8 વર્ષ. બહુ હેરાન થયો છે. પૂછો અરવિંદભાઈને કે હિતેશભાઈને, એક બી કામ નહીં શોધે. સુપરવિઝન ઓછામાં ઓછા આવે તેવા એ લોકો બિલકુલ રિલેક્સેશનના મૂડમાં હોય, કારણ કે 16 વર્ષનો થાક ઉતારવાનો છે. એ લોકો માત્ર હસતા હસતા આવે ને હસતા હસતા જાય, બસ મારે એ જ જોવું છે. બહુ દુઃખી થયા છે. પંચાસરા સાહેબના રાજમાં થોડા ઓછા દુઃખી થયા, પણ માય ગોડ, 8 વર્ષ જે સહન કર્યું છે એ કદાચ ક્યારેય ભગવાન કોઈને આવી પરિસ્થિતિમાં નહીં મૂકો તેવી પ્રાર્થના કરી હતી. એટલે મારા સ્ટાફને તદ્દન રિલેક્સ રાખવું, એ લોકોને બિલકુલ ઓછું કામ હું સોંપતો હોઉં છું. પણ એની પેરેલલ મારો જે એડહોક સ્ટાફ કામ કરે છે, બહુ ઓછું વેત. મેં પહેલી વખત નસરીન માટે જોરદાર તાળી થઈ છે એકવાર. મેં પહેલી વખત એવું સાંભળ્યું કે સાહેબ વેલ્યુઝ, મિત્રો, કિંમત અને મૂલ્યમાં ફરક છે. નરેન્દ્રભાઈ મોદી સાથે ચા પીવી એ વેલ્યુ છે. નરેન્દ્રભાઈ મોદી સાથે ચા પીવા કે આપણને 10 રૂપિયા નોટ અજા પી આવ લારી પર જઈને, એ કિંમત છે. અમિતાભ બચ્ચન સાથે ચા પીવી એ વેલ્યુ છે, મૂલ્ય છે. એટલે ગારડા કોલેજ મને બહુ જ ગમ્યું કે સર હવે આટલા રૂપિયા માટે નથી આવતા, પણ વેલ્યુ છે. અને કદાચ નસરીન એવી કોલેજમાં અને યશાના પપ્પા એવી કોલેજમાં જોબ કરે છે ને છેલ્લે છેલ્લે જે સરસ મજાના આચાર્ય આવ્યા છે. બિન શૈક્ષણિક કર્મચારીને બિલકુલ કામ નહીં કરવા દે, બેલ પર બેલ મારતા. હું મારા બિન શૈક્ષણિક કર્મચારી ભાગ્યે જ બોલાવું, કામ હોય તો. એટલે મારો બિન શૈક્ષણિક કર્મચારી અને શૈક્ષણિક કર્મચારીમાં જે એડહોક કામ કરે છે, અમને બહુ ચિંતા આ વર્ષે સતાવી રહી છે કે માત્ર કોમર્સમાં 400 જેટલા જ એડમિશન થયા છે અને આર્ટ્સમાં માત્ર 290 થયા છે. આજથી નવો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે, ખબર નહીં શું થાય સેકન્ડ રાઉન્ડ. પણ અમારી ચિંતા અને ચિંતનનું કારણ, અમે એકાદ દિવસ આ લોકોને સ્ટાફને વચ્ચે બોલાવ્યા, કેટલા દિવસ સુધી બોલાવ્યા, અને કદાચ ક્યારેક રોકીએ તો મારી સ્પષ્ટ સૂચના હોય છે આ લોકોને, હિતેશભાઈથી માંડીને તમામને, કે મારો કોઈ પણ કર્મચારી એક્સ્ટ્રા વર્ક કરે તો એને પૂરું પેમેન્ટ પણ આપવું, નાસ્તો કે કંઈ પણ વ્યવસ્થિત હેવી કરાવવું, બપોરનું એક વ્યવસ્થિત તમે કામ લો છો તો એમને પૂરેપૂરું રીતે તમે એને નાસ્તો ને બધું કરાવજો તમે. એટલે મારા તમામ શૈક્ષણિક એડહોક મિત્રોનો પણ હું હૃદયથી આભાર માનું છું. મારા જે વાઇસ પ્રિન્સિપાલની જે ટીમ રહી, એ ટીમમાં જો કોઈ સૌથી વધુ કામ કર્યું હોય, સૌથી વધુ આજ સુધીના 10 વર્ષમાં, તો હિતેશભાઈ, જોરદાર તાળી એમને માટે. વાઇસ પ્રિન્સિપલ મારા સપોર્ટ માટે હોય છે કે ભાઈ બધી જગ્યાએ હું નહીં પહોંચી વળી શકું, તો મને સપોર્ટ સિસ્ટમની જરૂર હોય છે. શરૂઆતના વર્ષોમાં તો કોઈ પણ જાતના સપોર્ટ વગર જ સંઘર્ષ કર્યો અને ટેવાઈ ગયો, પણ હવે હું રિલેક્સેશનના મૂડમાં છું. કાલે રાધાબેનાવાળા ત્યારે મેં કહ્યું એમને કે તમારી કરતાં હું રિલેક્સેશન, તમે 27માં છો, હું 28માં, છતાં હું રિલેક્સેશનના મૂડમાં છું. ધીમે ધીમે બસ કર્યું ને, ખૂબ કર્યું આપણે, અને આજે પણ આ ક્ષણ પણ કરી રહ્યા છીએ. એટલે
હિતેશભાઈ જે કામ કરે છે અદ્ભુત અને અવિસ્મરણીય છે. ઘણી બધી જવાબદારીઓ હું સોંપી જ દઉં અને પૂર્ણ સ્વતંત્રતા સાથે સોંપું, પછી પાછળથી ખેંચ નહીં કરું. એક વખત એ પણ નિર્ણય લઈ લે એટલે મારો સિક્કો લાગી જ ગયેલો. મિત્રો, આટલી સ્વતંત્રતા આપો ને તો જ કોઈ કામ કરે, અને આટલો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા તો જ બિંદાસથી માણસ નિરાંતે કામ કરે છે. અને જે અશ્વિને વાત કરી તેમ આ એર ડિફેન્સ સિસ્ટમ બહુ ગજબની છે, કારણ કે કોઈ બી ડ્રોનને ફેલ કરી દે. હવે તો એવા સક્ષમ થઈ ગયા, આપણે આધુનિક થઈ ગયા, એટલે ગમે તેવા બોમ્બ મારે તો બી આપણને બહુ વાંધો નહીં. અને તમને 10 વર્ષમાં કોઈનો વાંધો નહીં આવ્યો. ક્યારે કોઈ તકલીફ પડી હોય કે અશોકને વચ્ચે થોડો હેરાન કર્યો, બોલાવીને કે નળિયા સાફ કરવાનું છે ને વાળો સાફ કરવાનું છે ને ફલાણું સાફ કરવાનું છે. અતુલને બિચારાને હેરાન કરતા બોલાવીને, પણ તે પણ બધું, કારણ કે મોરચો મેં સંભાળ્યો છે એટલે ડાયરેક્ટ મારો કર્મચારી છે. મિત્રો, એટલે હું અંતઃકરણપૂર્વક આજ સુધીના તમામ વાઇસ પ્રિન્સિપલો, મહાદેવભાઈથી માંડીને, આરબી પટેલથી માંડીને, તમામ મહેશભાઈથી માંડીને, હિતેશભાઈ સુધીના તમામનો ખરેખર હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, કારણ કે એમણે મારું ઘણું બધું કામ ઘટાડ્યું છે. એટલે નામી અનામી તમામ, પ્રત્યક્ષ પરોક્ષ તમામે જે 10 વર્ષમાં મને સહયોગ કર્યો છે ગારડા કોલેજ રન કરવામાં, એમાં તમામ સાધુ સંતો મહંતોનો ફાળો બહુ અવિસ્મરણીય છે. કારણ કે મને શ્રદ્ધા છે કે પહેલી જ વખતે આપણે 2015 બેઠા ત્યારે આચાર્ય સ્વામીને લઈને આવેલા, અને જે ચેર ઉપર હું બેસું છું એ ચેર ઉપર સૌ પ્રથમ હું આચાર્ય સ્વામીને બેસાડ્યા. હું નતમસ્તકે પ્રણામ કરીને વંદન કરું છું મિત્રો, કે એમણે જે આશીર્વાદ આપેલા આચાર્ય સ્વામી, કારણ કે આચાર્ય સ્વામી પેરેલલ ટુ પ્રમુખ સ્વામી મહારાજ, જે એમના જે શિષ્ય છે મહંત સ્વામી સાથેના જે પેરેલલ છે 6-7 જણ, એમાંના આચાર્ય સ્વામી છે. આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના સીધા આશીષ, મા સર્વે સર્વી દેવીના સીધા આશીષ મારા મસ્તક ઉપર છે. હું કદાચ ઉજળો છું તો આવા સાધુ સંતોના મહંતોના આશીર્વાદને કારણે ગારડા કોલેજમાં ઉજળો છું. એટલે હું વારંવાર કહું છું, આજે પણ હું રિપીટ કરું છું કે ગારડા કોલેજ જે પ્રગતિને પંથે જઈ રહી છે એમાં મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. બહુ પ્રમાણિકપણે હું સ્વીકાર કરું છું. જે કોઈ કોન્ટ્રીબ્યુશન્સ છે મેં તમામને જે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે, પરમાત્માથી માંડીને, પરિવારથી માંડીને, હિતેશભાઈ સુધી અને તમામ નામી અનામી મારા સ્નેહી સ્વજન, રાજકારણના મિત્રો સુધી તમામ લોકોએ બહુ સહયોગ કર્યો છે. 10 વર્ષનો કાર્યકાળ પૂરો કરવો એ સહેલો નથી, અને કદાચ ગારડા કોલેજના ઇતિહાસમાં 81 વર્ષના ઇતિહાસમાં પહેલો એવો ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોય કે જેણે 10 વર્ષ એક સાથે, આજ સુધી કોઈ ઇન્ચાર્જ પ્રિન્સિપાલે 10 વર્ષ પૂર્ણ નથી કર્યા. મને ગર્વ એ વાતનો છે કે ગારડા કોલેજનો વિદ્યાર્થી તરીકે દાખલ થયેલો 1987માં સાયકોલોજીમાં વિષયમાં એડમિશન માટે લાઈનમાં ઉભો રહેલો વિદ્યાર્થી, અને 1990માં જ્યારે ઇન્ટરવ્યુ આપવા માટે હરેશ પટેલ આખી ટીમ બેઠી હતી અને તેની સામે વચ્ચે ખુરશી પર બેઠેલો વિદ્યાર્થી આજે સામેની ખુરશી બેસી રહ્યો છે, કેટલો આનંદ થશે મિત્રો. મારા માટે તો રોજ જ ઉત્સવ છે, કારણ કે હિતેશભાઈથી માંડી, ઈશ્વરભાઈથી માંડી, નેહાબેનથી માંડી, આપણે તો રચનાબેન હતા, હેતલબેન પણ છે, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે ગારડા કોલેજમાં ભણેલા અને ગારડા કોલેજમાં અધ્યાપક તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે. અધ્યાપક તરીકે તો મને આનંદ હતો જ, પણ આનંદનો ઉત્સવમાં પલટો થઈ ગયો ડાયરેક્ટ જ્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે બેઠો, અને સફળતાપૂર્વક આજે હું જ્યારે ઇતિહાસ જોઉં છું, પાછળ નજર કરું છું, ત્યારે ખરેખર સફળતાપૂર્વક આપણે 10 વર્ષ પૂર્ણ કરી શક્યા છે. 10 વર્ષનો ગાળો નાનો સૂનો નથી, બોલવા એ પણ એક દાયકો બોલાય છે. એટલે ઘણા બધા પડકારોની સામે ઘણા બધા લોકોએ મને સહયોગ કર્યો છે. ખરેખર આજના આ શુભ દિને હું ખરેખર કૃતજ્ઞતા તમામ લોકોની નામી અનામી ખરેખર વ્યક્ત કરું છું. હું છેલ્લે કૃતજ્ઞતા
હિતેશભાઈની વ્યક્ત કરું છું કે એમણે આવું આયોજન કર્યું, આગોતરું આયોજન કર્યું. ભલે એમણે માફી સાથે વાત કરી હશે ને માફી સાથે વાત કરી, પણ કદાચ એમને યોગ્ય લાગ્યું હશે એટલે કદાચ એમણે આ ગોઠવ્યું હોય. ખૂબ લાંબા સમયથી આપણે બેઠા છીએ, પણ જ્યારે હૃદયનો ભાવ વ્યક્ત થતો હોય તો ઈશ્વરભાઈએ કહ્યું તેમ સાંજ પડી જાય. કારણ કે મને એવું લાગે કે નકારાત્મક વાતો કરીને શું કરીશું? કારણ કે નકારાત્મક બોલવું, સાંભળવું બહુ સહજ અને સરળ છે મિત્રો. તમે જે બોલપેન જુઓ છો, નકારાત્મક જે નિશાની જુઓ તો નકારાત્મક નેગેટિવની નિશાની આમ હોય છે, પોઝિટિવ નિશાની આમ ક્રોસમાં હોય છે, વત્તા જેવી નિશાની આપણી હોય છે. લોકોને નકારાત્મક સાંભળવું, નકારાત્મક બોલવું બહુ સરળતાથી ગમે છે, કારણ કે નકારાત્મક સીધું કાનમાં ડાયરેક્ટ માઇનસ ઘૂસી જતું હોય છે. જ્યારે પેલું પોઝિટિવ, તમે જો નેગેટિવ મેન્ટલ એટીટ્યુડના કોઈ સેમિનાર થયા હોય ક્યાંય નહીં સાંભળ્યું હોય, પણ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડના સેમિનાર થાય છે. કારણ કે પોઝિટિવ અંદર જતું નથી હોતું, વળી જાય. એટલે નકારાત્મક વાતો કરવી તો માય ગોડ, અમે ગાંધીનગર જતા તો 12 કલાક નસીર અંકલની વાત કરતા અમે પોતે જ નહીં. પણ આજે આપણે પોઝિટિવ વાત કરી રહ્યા છીએ, પોઝિટિવ ઓરાની અંદર પોઝિટિવ વાઇબ્રેશન્સની વાત કરી રહ્યા છીએ. મને અસંખ્ય લોકોએ કહ્યું છે કે સર તમારી ઓફિસમાં આવીએ છીએ ને, ખબર નહીં પોઝિટિવ ફિલિંગ્સ આવે છે, પોઝિટિવ ઓરા હોય છે. મને આજ સુધી એક પણ માણસે નથી કીધું, બહુ પ્રમાણિકપણે તમને કહું છું, કે કોઈ કીધું હોય કે સાહેબ નથી, નેગેટિવ ફિલિંગ આવે છે. તો આજના આ શુભ દિને હિતેશભાઈનો, નસરીનભાઈનો, તમારા મિરલ, નસરીન, કંચન, પલાસ, એ લોકોએ બહુ સહયોગ કર્યો છે. તમામ મારા બિન શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો યોગા દિવસે આવો એક સાથે જોઈન્ટ કાર્યક્રમ રાખવા બદલ અંતઃકરણ આભારની લાગણી વ્યક્ત કરું છું. અને હું મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા આપું છું. ધન્યવાદ. જય ભારત.